બોલ્યા વચને કા દરિદ્રતા, બોલવામાં ગરીબાઈ શાની? અમારા ગુરુદેવ ભગવાન કહે કે બોલવામાં ક્યારે કોઈ દી ગરીબાઈ નહીં કરવાની, બોલવામાં ક્યારે ગરીબ નહીં બનવાનું, બોલવામાં હંમેશા અમીર બનવાનું. આપણા મોઢામાંથી અપશબ્દો નીકળે જ શું કામ? આપણા મોઢામાંથી કોઈના પણ પ્રત્યે અપમાન ભર્યા શબ્દો શા માટે નીકળે? આપણને આની આ જ વસ્તુ ઘણી બધી વાર કીર્તનમાં, ભજનમાં, આ કેટલી બધી વાર આપણને સમજાવ્યું કે બગલો અને હંસ આ બંને શેનાથી ઓળખાય? એના આહારથી ઓળખાય. અને કાગડો અને કોયલ એની વાણીથી ઓળખાય. મહારાજ તમે કેવું બોલો છો, કોની સાથે બોલો છો, શું બોલો છો? તમારા ઘરમાં રહેલા 5 વ્યક્તિનું તમે અજાણતા ખોટું તો નથી બોલતા ને? તમારો ભાઈ, તમારો નાનો ભાઈ, મોટો ભાઈ, તમારા દેરાણી, જેઠાણી, સાસુમાં, અરે સાસુમાં જે કરે તે, પણ વહુના મોઢામાંથી હું કામ એવા શબ્દો નીકળે કે મારા હાહુમાં આખો દી વાતું જ કરતા હોય અને મારી જ વાતું કરતા હોય? કોઈના પણ પ્રત્યે અભાવ આવી જાય એવી વાણી ન હોવી જોઈએ. 3 પ્રકારની વાણી છે. એમાંથી આપણે કેવી વાણી બોલીએ છીએ, આપણા મનની સ્થિતિ કેવી છે, અને જે મનમાં હોય ને એ જીભમાં આવી જ જાય. હે મહારાજ, તમે ભોજન ગમે એવું કરો પણ તમારી વાણી એને બહુ સંયમ રાખવાની વાત છે મહારાજ. તમારો સ્વભાવ, તમે કોઈના પ્રત્યે ખરાબ ન વિચારો અને બહુ મોટા ફોર્મમાં તમારે વિચારવું હોય તો સર્વે ભવંતુ સુખીના, આખું જગત સુખી થાય, આખા જગતનું કલ્યાણ થાય, એ બધી વસ્તુ બરાબર છે. પણ એની પહેલા તમારે અહીંયાથી ભાવનગર જવું હોય તો પહેલા શું કરવું પડે? પોતાના ઘરમાંથી નીકળવું પડે, પછી ભાવનગર આવે. આ એની જેવું છે. આખા જગતનું કલ્યાણ કરવું હોય તો એ તો પછી થાય, પણ પેલા પોતાના ઘરનું કલ્યાણ થાય એવું કરવાનું હોય. એટલો જ ખાલી પ્રયાસ કે હું બોલું છું તો એનાથી હું મારી સાસુમાનું ખરાબ બોલું છું કે નહીં, હું મારા સસરાનું ખરાબ બોલું છું કે કેમ, હું મારા મિત્રનું ખરાબ બોલું છું કે કેમ, શું મારા મોઢામાંથી ક્યારેય નકારાત્મક શબ્દો નીકળે છે કે કેમ? હે મહારાજ, એવો પ્રયાસ કરવો જોઈએ બધાએ કે પોતાની વાણી સારી જ નીકળે. એક વૈખરી વાણી છે,